ખાંડ કે ગોળ વાપર્યા વગર આજે હું એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું બનાના અને ચીકુની સ્મૂધી તમારી સાથે શેર કરી રહી છું. તો ગરમીઓમાં આવું ઠંડુ ઠંડુ કંઈ મળી જાય તો મજા પડી જાય. બાળકોને તો બહુ જ ભાવશે. બહુ હેલ્ધી છે અને આ ઠંડુ ઠંડુ પીવાની મજા આવશે. તો ચાલો આપણે સ્મૂધી બનાવીએ. તો મેં અહીંયા મિક્સિંગ જારમાં 2 ચીકુ અને આ રીતે ટુકડા કરી લીધા છે, સાથે 1 બનાના લીધું છે અને 3 આ રીતે આપણે ખજૂર ઉમેરી દઈશું. તો સોફ્ટ વેરાયટીનો લેવાનો. સાથે અહીંયા વેનીલા આઈસ્ક્રીમ, તમે કોઈ પણ આઈસ્ક્રીમ લઈ શકો છો, કોઈ પણ ફ્લેવરનો. તો 2 સ્કૂપ જેટલો વેનીલા આઈસ્ક્રીમ ને બરફના ક્યુબ ઉમેરી એકદમ સારી એવી સ્મૂથ પેસ્ટ રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો. હવે એમાં 1 ગ્લાસ જેટલું ઠંડુ ઠંડુ દૂધ ઉમેરી ફરી પાછું એકવાર ગ્રાઇન્ડ કરી લઈશું. તો ઠંડી ઠંડી બનાના ચીકુની સ્મૂધી રેડી કરી લીધી. તો એક ગ્લાસમાં સર્વ કરી લઈએ. સાથે આઈસ્ક્રીમ એડ કરી દઈશું અને થોડા ચીકુના ટુકડા અને બનાનાના ટુકડા ઉમેરીશું. તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. સાથે અહીંયા ચોકલેટ ઉમેરી દઈશું, થોડા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું, કાજુ અને બદામ આ રીતે ઉમેરી દઈશું. તો ક્વોન્ટિટીમાં તમારે જોઈએ એ રીતે તમે એડ કરી શકો છો. અને અહીંયા મારી પાસે ડાર્ક ચોકલેટ હતી એટલે મેં અહીંયા ઉપરથી ચોકલેટ એડ કરી છે. તો બાળકોને તો બહુ જ ભાવતી હોય છે, તો જરૂરથી ટ્રાય કરજો. ગરમીની સિઝનમાં આવું ઠંડુ ઠંડુ પીવાની મજા જ આવતી હોય છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. નાના બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે અને બહુ ટેસ્ટી એવી બને છે. તો હું અહીંયા ટેસ્ટ કરીને પણ તમને બતાવું. તો સુપર આ ડ્રિંક્સ બને છે. જરૂરથી તમે ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.